જ્ઞાનનું સર્વોચ્ચ શિખર એટલે ગુરુ. ગુરુ શબ્દનો અર્થ થાય છે જે જ્ઞાન દૂર કરી જ્ઞાન આપે છે તે ગુરુ કહેવાય. જગતગુરુ શંકરાચાર્યજી ગુરુની વ્યાખ્યા આપે છે. હૃદયમાં બંધાયેલ અવિદ્યાની ગ્રંથિમાંથી મુક્ત કરે તેને યોગીજનો ગુરુ કહે છે. વ્યક્તિનું ભૌતિક શરીર કે શરીર ઉપરના આવરણોમાં ગુરુત્વ નથી, પરંતુ શરીરમાં મસ્તિષ્કમાં વિલસતું દિવ્યત્વ કે જ્ઞાનત્વ જ ગુરુ છે. ગુરુ પૂર્ણિમાનો સંબંધ મુખ્યત્વે મહર્ષિ વ્યાસ સાથે છે. અષાઢી પૂર્ણિમા વ્યાસજીની જન્મતિથિ મનાય છે. વ્યાસજી આદિગુરુ મનાય છે. તેથી આ દિવસ ગુરુ પૂર્ણિમા કે વ્યાસ પૂર્ણિમા તરીકે આખા ભારતમાં ઉજવાય છે. ગુરુ શિષ્ય સંબંધનું ઉત્કૃષ્ટ ઉદાહરણ શ્રી કૃષ્ણ અને અર્જુનનું છે. શ્રી કૃષ્ણ અને અર્જુનના સાખ્ય ભાવ કરતાં એમનો ગુરુ શિષ્ય ભાવ મહાભારતનું રમણીય શિખર ભગવદ્ ગીતા છે. અસ્મિતા ગુમાવેલો અને મૂંઝાઈ ગયેલો અર્જુન શ્રી કૃષ્ણનો શિષ્ય ભાવે સ્વીકાર કરે છે.